जय श्री कृष्ण विद्यार्थियों। प्रश्नपत्र 3 बेसिक बे समीकरण आपेला छे एना आलेख समांतर रेखाओ तो बे समीकरणों में लख्या। समांतर रेखाओं माटे आपणे शरत जाणीए छीए a1/a2 इक्वल टू डज नॉट ओके। चलो a1/a2 a1 3 a2 2 बराबर b1 2k b2 b2 में कोण आवशे 5 आवशे 5 सामे जशे 5 आ बाजू जशे 3 जोड़े 2 आ बाजू आवशे 3 गुणिया 5 2 गुणिया 2 ओके सिंपल हतो। आ डज नॉट हतुं એટલે મેં એનો ઉપયોગ કર્યો નહીં ઓકે ખાલી ઇક્વલ ટુ નો યુઝ કર્યો। સમીકરણ આપેલું છે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા હોય કે શોધો। સિમ્પલ છે આપણે પહેલા સમીકરણ લખી દઈએ। चलो अल्फा प्लस बीटा बराबर अल्फा इंटू बीटा। अल्फा प्लस बीटा नु सूत्र माइनस बी अपॉन ए आनु छे सी अपॉन ए कट बी नी वेल्यू मूकीशु सी नी वेल्यू मूकीशु। बोलो बी केटला देखाय छे जोई लो 2k + 1 सी देखाय छे अरे माइनस k + 5 कौंस में k + 5 बन्ने माइनस तो बन्ने प्लस के आम आवशे 2k - k 1 सामे जशे तो 4 आपणो जवाब। 10मुं पद शोधवानुं छे श्रेणी ए आने कहेवाय 1√2 आ 4 × 2 लखाय 9 × 2 लखाय ओके 1√2 4 बार आवशे तो 4 નું વર્ગમૂળ 2 2√2 9 बार आवे तो 3 तो पहलू पद 1√2 बीजू पद 2√2 त्रीजू पद 3√2 तो 10मुं पद 10√2 थाय અને 10 અંદર જાય તો એનો વર્ગ થાય 10 નો વર્ગ 100। ભાઈ વર્ગમૂળમાં પ્રવેશીએ ને તો વર્ગ થવું પડે બહાર આવીએ તો વર્ગમૂળ થવું પડે ઓકે એટલે √200 આપણો જવાબ। ફરીવાર 1√2 2√2 ત્રીજું 3√2 તો 10મું હોય 10√2 તો 10√2 આપણો જવાબ। પણ એનું સાદું રૂપ આપીએ તો √200 ઓકે। भाई P बिंदु छे ने एनु उगम बिंदु थी अंतर शोधवानुं छे। जो आ उगम बिंदु रह्यु O00 P बिंदु अहींया राखीए XY बराबर छे। चलो OP² बराबर अंतर नो वर्ग बराबर x यामनी बादबाकी नो वर्ग वत्ता y यामनी बादबाकी नो वर्ग x0 वरराजा x लईए कन्या y0 लो आपणे जाणीए छे सूत्र मळी गयुं आपणने के भाई उगम बिंदु थी अंतर भाई आनु वर्गमूळ OP तो आनु वर्गमूळ न निकळे एने मळे वर्गमूळ छापरू मळे तो आपणो उगम बिंदु थी अंतर शोधवानुं सूत्र छे √x² + y²। चलो 1 + tan² એટલે sec², 1 - cos² એટલે sin² थीटा। sec² कोनो व्यस्त छे cos नो व्यस्त એટલે cos² थीटा कहेवाय गुण्या sin² थीटा। sin² एका sin² अपॉन cos², sin अपॉन cos जाणीए छे tan तो tan² थीटा आपणो जवाब। 30 થી 40 ના વર્ગની સંચય આવૃત્તિ શોધવાની। આ 30 થી 40 સુધી પહોંચવાનું આપણે। જો આ પહેલી આડી લાઈન આપણે ઊભી દોરતા હતા આમાં આડી છે એટલે મારે લખવું ના પડે ને એટલે મેં આડી નાડી રાખી। જો પહેલી આડી બીજી આડી અને ત્રીજી CF ની આડી। ચાલો 27 ના 27 27 માં 12 ઉમેરીએ તો 2 ને 7 9 અને 2 ને 1 3 ઓકે। એમાં બીજા 8 ઉમેરીએ તો બરાબર છે 42
7 અને એમાં બીજા 5 ઉમેરીએ એટલે કેટલા થશે 52 આ આપણો જવાબ 30 થી 40 ની સંચય આવૃત્તિ 52 ઓકે 52 થાય પહેલા 27 ના 27 12 ઉમેર્યા 39 8 ઉમેર્યા તો 47 5 ઉમેર્યા તો 52 ઓકે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 નાનામાં નાની વિભાજ્ય 4 નો લસા કેટલો થાય તો મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો 4 1 4 અને નાનીને પૂછવાનું તારા ઘડિયામાં આવે છે હાસ તો 2 2 4 ઓકે બંનેના ઘડિયામાં જે પહેલા આવે એ જ આપણો લસા બને 4 1 4 2 2 4 4 આપણો જવાબ શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર સમાન છે ભાઈ શૂન્યનો સરવાળો આપણે આગળ જ જોયું -b/a ગુણાકાર c/a આવી ગયો આના જેવો આગળ ચાલો -b લખીશું અને અહીંયા c લખીશું જો -b અહીંયા જ બતાવી દઉં તમને b આ રહ્યા -k + 3 ભાઈ આ માઈનસ હતું ને અહીંયા આવ્યું અને b ની વેલ્યુ માઈનસ વાળી છે જોઈ લો આ ઉપર જો છે માઈનસ વાળી દેખાય છે ઓકે સિમ્પલ છે b ની વેલ્યુ માઈનસ વાળી છે અચ્છા c જો આ રહ્યો પાછળ b માઈનસ વાળી c જો 5k - 1 ઓકે માઈનસ માઈનસ પ્લસ કરી દઈએ k ને આમ લઈ લઈએ -1 ને આમ લઈ લઈએ તો +3 + 1 5k - k 4k 4/4 એટલે 1 આપણો જવાબ ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના બેટા સંભાવના એટલે છેદમાં ઠંડા ઠંડા કુલ કુલ ભાઈ 80 ગુણનું પેપર હોય તો કોઈ 0 લાવે કોઈ 1 લાવે 2 લાવે એમ છેલ્લે 80 માંથી 80 પણ લાવે તો ટોટલ ગણીશું તો 1 થી 80 અને કોઈક 0 લાવનાર પણ હોય બરાબર છે એટલે 81 કુલ શક્યતાઓ બની ઠંડા ઠંડા કુલ 81 અને એમાં 80 કેટલી વાર છે આ 81 લખ્યા એમાં 80 એક જ વાર છે ને એટલે 1/81 આપણો જવાબ sin² + cos² બરાબર તો 1 થાય ઓહો આપણું પહેલું જ નિત્યસમ વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે જો આ વર્તુળ છે અને એનો સ્પર્શક છે કેટલા બિંદુમાં છેદે એક બિંદુમાં સિમ્પલ ચલો આની અંદર જોઈએ સૂત્ર વાપરીશું m કેટલા છે 15 x બાર કેટલા છે 18 15 તરી 45 18 દુ 36 9 આપણો બહુલક જો પહેલો કૌંસ m નો m લખ્યો પહેલો કૌંસ m નો m બીજા કૌંસમાં જો √2 + √3 લખ્યું બરાબર તો શું થયું સચિન સચિન સહેવાગ સહેવાગ કભી ગમ કભી ખુશી તો જવાબ શું આવશે સચિનનો વર્ગ - સહેવાગનો વર્ગ આપણું નિત્યસમ છે પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ 2 આનો 3 થાય જુદી નિશાની બાદબાકી ચિહ્ન તો મોટાનો ઓકે અચ્છા -1 આવ્યો એ કેવી સંખ્યા છે સમય અહીંયા શું કીધું છે અસમય છે એટલે વિધાન કેવું છે ખોટું છે તો 13 નો જવાબ ખોટો આવશે અસમય કીધું ને એટલે સમય આવી -1 એક ઘાત વાળીને મહત્તમ 1 0 બે ઘાત વાળીને 2 મહત્તમ 3 ઘાત વાળીને મહત્તમ 3 તો n ઘાત વાળીને n આવવું જોઈએ અહીંયા n+1 છે વિધાન કેવું ખોટું સમીકરણનો આલેખ x અક્ષને 80 માં છેદે કાં તો x ની મૂલ્ય મૂકીએ ને તો y0 લાવવાનો y0 મૂકીએ તો x8 આવવો જોઈએ ચલો હું x8 મૂકું છું જો સમીકરણમાં x ની જગ્યાએ 8 મૂકું 24 ગયા 4y = 0 તો y = 0 માટે વિધાન કેવું છે સાચું જો અહીંયા મૂકીશું ને તો એવું થશે 3x 3x + 4y
બરાબર 24. y0 મૂકીશું ને તો જોજો તો એ આવશે. x કેટલા આવશે? 8 આવશે. આવે કે નહીં? સિમ્પલ છે. વિધાન કેવું છે? સાચું. 2020 એટલે લીપ વર્ષ કહેવાય, એટલે દિવસો હોય 366. 53 સોમવાર 7 વડે ભાગીએ. 2 દિવસ વધ્યા તો ટોટલ વાર કેટલા? 7 અને એમાં 2 વધ્યા એટલે 2/7 આપણો જવાબ. અહીંયા 3/7 આપ્યું એટલે વિધાન કેવું છે? 16મા પ્રશ્નમાં વિધાન ખોટું. આવો પ્રશ્ન આગળ જોઈ ગયા હતા. આગળના પ્રશ્નપત્રમાં જોઈ ગયા હતા આપણે. સિમ્પલ છે, જોઈ લો. દેખાય છે? હા. ડી લખીએ. a2 minus a1 બરાબર a3 minus a2. ચાલો a2 ની કિંમત મૂકીએ. ઓકે. a2 કેટલા છે? a2 દેખાય છે? a2 છે k + 7. a1 છે k - 3. a3 છે 2k + 7 અને a2 છે k + 7. ચાલો ગણીએ. k - k -7 +7 ગયા, -k + k ગયા, 7 ને 3 10. 2k માંથી 1k જાય તો 1k = 10. સિમ્પલ. વર્તુળની બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી કેટલા સ્પર્શક મળે? વર્તુળને આ એક સ્પર્શક મળે, 2 સ્પર્શક, તો 2 સ્પર્શક મળે આપણો જવાબ. 12 કેરી, 15 સફરજન અને નારંગી. કેરી, સફરજન, નારંગી એમાંથી એક ફળ પસંદ કરવાનું. લીચીનું ફળ હોય, એટલે લીચીનું તો છે જ નહીં, એટલે અશક્ય ઘટના ની સંભાવના થાય 0. લીચી છે જ નહીં ભાઈ, જોઈ લો. કેરી, સફરજન, નારંગી માટે અશક્ય ઘટના થઈ અને એની સંભાવના હોય 0. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક આપેલો છે, તો n શોધો. તો એનું સૂત્ર છે આ રહ્યું, n+1/2. ચાલો મધ્યક આપણને આપ્યો છે 5n/9. આ મધ્યક શોધવાનું સૂત્ર છે, પણ આપણને મધ્યક આપેલું છે, બદલામાં આપણે n શોધીશું. ચાલો 2 સામે જશે, 5 દુ 10n થશે, 9 સામે ગુણાકાર કરશે તો 9n + 9. એક અહીંયા બાદ કરીએ. 10n માંથી 9n ને સામે લઈ લઈએ, 1n વધશે, n બરાબર 9. સિમ્પલ હતો. લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. LBH 2 3 અને 4 LBH આપેલા છે, પણ 2 3 4. તો ચાલો LB મૂકીએ, 2 B મૂકીએ, 3 2 3 3 4 4 2. 9મા ધોરણમાં ભણ્યા હતા સૂત્ર. LBH કોઈને પણ ગણી શકાય, બરાબર છે. આપણે 2 3 3 4 4 2 6 4 3 12 8 26 26 તો 52 આપણો જવાબ. સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું સૂત્ર આપણે જાણીએ છીએ, 4l². l કેટલા છે? જો 5. 100 આપણો જવાબ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ઓહો, આનું ક્ષેત્રફળ જાણીએ છીએ, πr²θ/360. આ રહ્યો જવાબ B. 24મો, અર્ધવર્તુળનો પરિઘ.
ભાઈ આખાનો પરિઘ આપણે જાણીએ છીએ કેટલો 2πr, પણ આ તો અડધાનું છે એટલે ભાગ્યા 2, તો πr આપણો જવાબ કયો? એ. સિમ્પલ.